સ્વાધ્યાય 6.1 આવ્યો. ક્લિયર? ચેપ્ટર એકદમ સહેલું છે. ટોટલ દાખલા 10-15 જેવા છે. આખા ચેપ્ટરમાં 10-15 જેવા દાખલા છે. સ્વાધ્યાય 6.1 માં પહેલો દાખલો શું કહે છે કે તમને AOC આ ખૂણો અને બીજું ખૂણો કયો BOE આ બંને ખૂણાનો સરવાળો કેટલો આપ્યો છે? કેટલો? 70 આપ્યો છે. ઓકે, બીજો ખૂણો એક આપ્યો છે BOD આ ખૂણો આપ્યો છે. આ એકલો ખૂણો કેટલાનો છે? 40 અંશ. 40 અંશ. ક્લિયર? તો તમારે શું શોધવાનું છે? BOE એટલે કે BOE આ શોધવાનું કીધું છે. અને વિપરીત કોણ કયું? COE આનો વિપરીત કોણ શોધવાનું છે. વિપરીત કોણ જ્યારે પણ શોધો એ 360 માંથી બાદ કરી લેવાનું. આ જે મળે ને, આ જે ખૂણો મળે એમાંથી કેટલા બાદ કરી લેવાના? 360. સર હજી અમને કઈ ખબર પડી નથી. તો કઈ વાંધો નહીં, હજી લેક્ચર હવે ચાલુ થાય છે. ઓકે, તો ધ્યાન આપજો. ક્લિયર? સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો મુદ્દો ધ્યાન આપજો. ધ્યાનથી જોઈએ તો હું આ આખું ખૂણોને 180 લખાય કે ના લખાય? આખા ખૂણાને મારે 180 લખાય? યસ. તો આ કેટલા ખૂણા આવે છે એની અંદર મને કહો. હા, 3 ખૂણાઓ લખાવો. પહેલો ખૂણો કયો? AOC. વેરી ગુડ, AOC. ચલો બીજો ખૂણો લખાવો. COE. વેરી ગુડ. ત્રીજો ખૂણો લખાવો. EOB. કેટલો થાય? 180. કયા મુજબ? આસન કોણ અને બીજું શું છે? રૈખિક જોડ છે. બીજું શું છે? રૈખિક જોડ છે. ચલો આ પહેલો મુદ્દો લખતા આવડે? આમાં કોઈને તકલીફ, કોઈ ડાઉટ? ઓકે, હવે ધ્યાનથી જુઓ. તમને એક પ્રશ્ન પૂછીશ. આપણને એક આ એટલે કે AOC અને બીજું BOE આ બંનેનો સરવાળો આપ્યો છે. કેટલો આપ્યો છે? સર અહીંયા તો BOE છે અને તમે અહીંયા EOB બંને એક જ. આ ખૂણાને મારે લખવું હોય તો હું આ રીતે પણ લખી શકું. EOB આ રીતે પણ લખાય અને લખવું હોય તો આપણે આ રીતે પણ લખાય. એટલે કે આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 70. તો હું અહીંયા 70 લખી દઉં. 70 વત્તા COE બરાબર 180. આ લાઈન ખબર પડી ગઈ? આ 70 ક્યાંથી લાયા એ ખબર પડી ગઈ. અંદર રકમમાં આપણને આપ્યું છે. ક્યાંથી લાયા? તમને પક્ષ ઉપરથી. ઓકે, લખવું હોય તો લખી દો અહીંયા કે AOC વત્તા EOB કેટલા આપ્યા છે રકમમાં? 70 રકમમાં આપેલા છે. ક્લિયર? હવે મને એમ કહો, આ 70 બીજાને ઘેર જાય તો શું બને? વેરી ગુડ. આ 70 ને આપણે બીજાને ઘેર મોકલીએ તો શું બની જાય? માઇનસ બની જાય. તો COE બરાબર 180 માઇનસ કેટલા થાય? 70. તો જવાબ શું આવવાનું? 110. તો મને એમ કહો, આ ખૂણો કેટલો મળ્યો મને? 110. આ ખૂણો કેટલો છે એ હજી ખબર નથી. આ એકલું આ જ ખબર પડી કે આ 110. ચલો આટલું ખબર પડી ગયું. 110 કેવી રીતે આવ્યો? આ પેલી બાજુ. હવે મને એમ કહો, મારે કયું વિપરીત કોણ શોધવાનું છે? કોનો વિપરીત કોણ? COE. આને વિપરીત કોણ ના બોલાય. આને વિપરીત કોણ બોલાય નહીં. આનું આપણે વિપરીત કોણ શોધવાનું છે. ધ્યાન આપજો. તો વિપરીત કોણ કઈ બાજુ? વિપરીત તમારે કઈ શોધવાનું છે? COE. હરખું લખી દઉં અહીંયા. આખી લાઈન ફરીથી લખું છું, ધ્યાન આપજો. અહીંયા લખું છું વિપરીત કોણ COE એટલે કે આ જે ખૂણો આવ્યો એને કેટલામાંથી બાદ કરવાના? 360 માંથી બાદ કરી દેવાના. તો
તો તમને શું મળી જાય? વિપરીત કોણ મળી જાય. બાદ બાકી કરો શું મળે? 250. તો તમને એક વસ્તુ તમે શોધી લીધી. વિપરીત કોણ મળે તો જે મૂળ ખૂણો હોય ને એને શામાંથી બાદ કરવાના? 360 માંથી બાદ કરો. આવડી ગયું? મૂળ ખૂણો જે હોય એને શામાંથી બાદ કરવાના? 360. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા લખું આ રીતે એક રેખા બતાવું. ઓકે, અહીંયા નામ લખું AOE અને અહીંયા લખું D. ઓકે, આ ખૂણો છે 90. આ ખૂણો કેટલો છે? 90. અને હું તમને પૂછું કે ભાઈ AOE નું વિપરીત કોણ કેટલું? કોનું? AOE નું વિપરીત કોણ કેટલું? તો આના શામાંથી બાદ કરવાના? 360 માંથી 90 ને બાદ કરી દો, તમને આનું વિપરીત કોણ મળી જાય. વિપરીત કોણ એટલે કે આ સિવાયનો ખૂણો. વિપરીત કોણ એટલે શું? આ સિવાયના ખૂણાને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. 90 સિવાયના તમામ ખૂણાને શું ગણાય? વિપરીત કોણ કહેવાય. તો આ ખબર પડી ગઈ તમને? આ લાઈન બહુ ડિટેલમાં ખબર પડી ગઈ. આપણે વિપરીત કોણમાં શામાંથી બાદ કરવાના? 360 માંથી બાદ કરી દેવું. આવડી ગયું? પણ મૂળ ખૂણો તો હોવો જોઈએ ને. આપણે જો મૂળ ખૂણો નહીં હોય તો વિપરીત કોણ કઈ રીતે લાવીશું? ક્લિયર છે? ઓકે સર. આ સર અમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આગળ શીખવાડો, ધ્યાન આપજો. ચલો, આપણે એક વસ્તુ શોધી લીધી. હવે આપણે બીજી વસ્તુ કઈ શોધવાની રહી? બીજી વસ્તુ કઈ શોધવાની રહી? હવે ધ્યાનથી જો, BOE આ શોધવાનું. આપણે BOD અને તમારે શોધવાનું શું છે? BOE. તમારે આ શોધવાનું રહ્યું. હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ, જવાબ આપજો. આ ખૂણો કેટલો છે? આ ખૂણો ખૂબ સરસ. તો ધ્યાનથી જુઓ તો તમને એક વસ્તુ ખબર પડે. આખો કેટલો થાય? હા, અડધો. આ 110, આ 40. તો આ વચ્ચે વાળું કેટલું હોય? વિચારો. વેરી ગુડ. આવડી ગયો ને જવાબ? ખબર પડી? ના પડી સર? અમને તો ના પડી. તમે તો હોશિયાર સ્ટુડન્ટને ખબર પડે એવું લખાવું છું. કઈ વાંધો નહીં, તમને પણ ખબર પડે એ રીતે ફરીથી બોલી દઉં. તમને વધારે ખબર પડે એ રીતે બોલું. જો ધ્યાન આપો. આ માપ કેટલું લાયા તમે? 110. આ તમે કેટલું લાયા? 40. હું એમ કહું આખું કેટલું થાય? 180. આ જો 40 હોય, આ 110 હોય, તો વચ્ચે વાળું તમને હા ખબર પડી કે નહીં? એ તો જોઈને જ ખબર પડી જાય. તો દાખલો તો પૂરો થઈ ગયો. ઓકે, તો આપણે છેલ્લું સ્ટેપ લખીશું કે કયા ખૂણા આવે છે અંદર. તો પહેલો ખૂણો કયો? CO અને E વત્તા બીજો ખૂણો કયો? BOE. ત્રીજો ખૂણો કયો? BOD બરાબર કેટલો થાય? 80. શું છે? આસન કોણ અને રૈખિક જોડ. હવે મને એમ કહો, આ તમને કેટલું આપેલું છે? આ કેટલું શોધ્યું તમે? 110. આ તમારે શોધવાનું છે. ઓકે, આ તમને કેટલું આપ્યું છે? 40. હવે મને એમ કહો, આનો સરવાળો કેટલો થાય? 150. હવે મને એમ કહો, આ 150 બીજાને ઘેર જાય તો શું લખાય? વેરી ગુડ. બીજાને ઘેર જાય 150 તો શું લખાશે? માઇનસ લખાય. હવે મને એમ કહો, બાદ બાકી કરશો તો શું જવાબ આવે? દાખલો પૂરો. શું ભારે હતું દાખલો? એવું એક સ્ટેપ બતાવો જે તમને ભારે લાગતું. ફરીથી એકવાર આખો દાખલો ચલાવું છું તો ફરી એકવાર ધ્યાન આપજો. સૌથી પહેલા શું કર્યું કે આ આખું જેટલું પણ આવતું હતું ને એના બરાબર શું લઈ લીધા મેં? 180. જો આટલાની અંદર કેટલા ખૂણા આવે છે? 3 ખૂણા આવે છે. 3 ખૂણાઓ લખી દીધા મેં. હવે મને કહો, આ અને આ ખૂણાનો સરવાળો કેટલો થતો હતો? 70. બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. તો આ મળી ગયું COE. અને આ જ પાર્ટીનું મારે શું શોધવાનું હતું? વિપરીત કોણ. આ જ ખૂણાનું આપણે શું શોધવાનું? તો કેટલામાંથી બાદ કરી દેવાના? 360 માંથી બાદ કરી. આવડી છે?
કમ્પ્લીટ. ઓકે, હવે ધ્યાનથી જો, હવે આ લાઈન પૂરી થઈ ગઈ તો હવે મારે કઈ લાઈન પસંદ કરી? મેં આ આડી લાઈન. હવે આ આડી લાઈનમાં કેટલા ખૂણા આવે છે? 1 2 3. આ ત્રણેય ખૂણા મેં અહીંયા લખી દીધા. 1 2 આ 3, આ ત્રણેય ખૂણા મેં અહીંયા લખી દીધા. આ ખૂણો કેટલો? 110. આ ખૂણો શોધવાનો છે. આ ખૂણો કેટલો આપ્યો છે? 40. આ બંનેનો સરવાળો કેટલો થાય? 150. આ 150 બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. દાખલો પૂરો. કમ્પ્લીટ ખબર પડી ગઈ દાખલા. આઈએમપી દાખલો છે, ખાસ કરજો, પૂછાય એવો છે દાખલો. આગળ જવા દો. આ દાખલો છે, ધ્યાનથી જો. આખું આપણે શું લખાય? 180 લખાય કે ના લખાય? આટલું તો ખબર પડે. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો આપણે આવું લખું, ખૂણો A વત્તા ખૂણો B વત્તા આ ખૂણો કયો છે? POY. કયો ખૂણો છે? POY બરાબર કેટલું લખું? 180. કયા મુજબ છે? રેખિક જોડ પણ છે અને આસન કોણ પણ છે. આ ખબર પડી ગઈ. હવે મને એમ કહો, આ 90 આપેલા છે, દેખાય છે તમને? આવું જે ખૂણો હોય એનું મિનિંગ આપણે શું સમજવાનું? 90 અંશ સમજવાનું. આવું કોઈ ખૂણો હોય એને કાટખૂણો બોલાય. શું બોલાય? કાટખૂણો. આપણે એને 90 સમજીશું. ઓકે, અને A અને B કેવા આપ્યા છે? જેમમાં. યાદ કરો, કાલે મેં તમને એક વાક્ય બોલ્યું હતું કે જ્યારે પણ જેમમાં હોય તો આપણે એને કઈ રીતે લખાય? x ના સ્વરૂપમાં લખાય. ઓકે, તો અહીંયા મારી જોડે જગ્યા નથી તો અહીંયા ક્યાંક લખી દઉં છું કે ધારો કે A બરાબર શું લઈશું આપણે? 2x અને B બરાબર શું લઈશું? 3x. આ ખબર પડી ગઈ. કાલે જ મેં સમજાવ્યું હતું, જેમ હોય તો શું લખાય? x. ક્લિયર? આ ઉપરવાળી લાઈન ફરી લખી દઈશું. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો POY બરાબર કેટલા છે? 180. આ કેટલા છે? 2x. આ કેટલા છે? 3x. આ કેટલા છે? 90 બરાબર 180. હવે મને એમ કહો, આ 90 બીજાને ઘેર જાય તો શું બની જાય? આનો જવાબ શું આવે? 5x. 180 માંથી તમે 90 બાદ કરશો તો કેટલા આવે? 90. હવે 90 આ 5 ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો 90 ભાગ્યા 5 કરો, કેટલા આવે? 5 40. કેટલા આવશે? 18 આવશે. તો x બરાબર કેટલા મળ્યા? 18. જો x બરાબર 18 મળે તો મને A બરાબર મેં શું ધાર્યું હતું? A બરાબર શું ધાર્યું હતું? 2x. હવે x ની જગ્યાએ શું મૂકી દો? 18. ગુણાકાર કરો, કેટલા આવે? 36. કેટલા આવે? 36. હવે B બરાબર શું ધાર્યું હતું મેં? 3x. x ની જગ્યાએ શું લખાય? 18. ગુણાકાર કરો, 54. કેટલા આવશે? ક્લિયર છે? હવે ચલો આપણને આ મળી ગયા. એ કેટલા મળે? 36. અને આ કેટલા મળે? 54. મારે શોધવાનું શું છે? હજી શું શોધવાનું છે? C શોધવાનું છે. હવે ધ્યાન આપજો, એકદમ સહેલું છે. તમને લાઈટ થવાનું ચાલુ થઈ જશે. હવે મને એમ કહો, આ ખૂણો કેટલો થાય? 180. તો પેલું 54 હોય આટલું ખૂણો, તો આ 180 માંથી બાદ કરી દો તો મળી જ જવાનું છે. તો લખીએ છે અહીંયા કે ખૂણો એટલે કે B વત્તા C બરાબર કેટલા લખાય? 180. કઈ મુજબ? રેખિક જોડ. અને બીજું શું છે? આસન કોણ. બીજું શું છે? આસન કોણ. ચલો, B નું માપ કેટલું? 54 બરાબર 180. 54 બીજાને ઘેર જાય તો શું લખાય? માઇનસ. બાદ બાકી કરો, શું જવાબ આવે મને કહો? 136. દાખલો પૂરો થઈ ગયો. પાછળ જવાબ જોઈ લેજો. દાખલો પૂરો થયો. પાછળ જવાબ જોતા રહેજો કે આપણે જવાબ આવે છે કે નહીં. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ફરી ચલાવી દો એકવાર, રિવિઝન કરી લઈએ. ખૂણો B વત્તા ખૂણો A વત્તા આ 90 ટોટલ કેટલું થઈ જાય? 180.
જવાબ આવે છે? અહીંયા 126 છે તો બાદ બાકી કરો આપણો. જિગ્નેશભાઈએ ભૂલ કરી હશે. જિગ્નેશભાઈએ શું કરી હશે? ભૂલ કરી હશે. અહીંયા શું આવે? 126 આવી ગયો છે. ઓકે, આ લોકોને બાદ બાકી કરો. ધ્યાન આપી દો. ખૂણો એ બી વત્તા ખૂણો એ વત્તા ખૂણો 90 કેટલું થાય? 180. એ માટે શું ધાર્યું છે? 2x 3x. આ બંનેનો સરવાળો કેટલો થાય? 5x. આ 90 બીજાને ઘેર જાય તો શું થઈ જાય? માઇનસ. આ બંનેની બાદ બાકી કરીશું તો કેટલી આવે? 90. આ 5 ક્યાં જતા રહે? ભાગાકારમાં. છેદ ઉડાડે તો કેટલા મળે? 18. તો x બરાબર કેટલા મળે? 18. તો a ની કિંમત શોધી. a ની કિંમત 2x છે. x ની જગ્યાએ શું મૂકવાના? 18. તો આ બંનેનો ગુણાકાર કરો. 18 ગુણ્યા 2 કેટલા થાય? 36. અહીંયા b ની કિંમત કેટલી છે? 3x. x ની જગ્યાએ શું મૂકો? 18 મૂકો. આ બંનેનો ગુણાકાર કરશો તો કેટલા આવે? 54. હવે ધ્યાનથી જુઓ. ખૂણો b વત્તા ખૂણો c કેટલો થાય? 180. ખૂણો b વત્તા ખૂણો c કેટલો થાય? 80. b નું માપ કેટલું છે? 54. 54 બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. જવાબ આવી ગયો. ક્લિયર છે? આગળ જવા દઈએ. યસ. આ કાશીના પેપરમાં ઘણી વાર પૂછાઈ ગયું, અઢળક વાર. ધ્યાન આપજો. આઈએમપી છે. ક્લિયર? ધ્યાનથી જો. તમારે સાબિત શું કરવાનું? આ આપેલું છે એના પર તમારે સાબિત શું કરવાનું છે? આ સાબિત કરવાનું છે. ક્લિયર? ટેકનિક યાદ રાખો તો જવાબ આવી જાય. આવા દાખલામાં તમને ટેકનિક આવડવી જોઈએ. ટેકનિકમાં એવું, તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આ આટલા ખૂણાને આપણે શું બોલાય? બોલાય કે ના બોલાય? યસ. તો લખો. સૌથી પહેલો મુદ્દો, કયા કયા બે ખૂણાનો સરવાળો કરાય? પહેલો ખૂણો કયો? PQS. PQS. બીજો ખૂણો કયો? પહેલો ખૂણો આ લખ્યો આપણે. બીજો ખૂણો કયો? PQR. ખૂણો PQR બરાબર કેટલા લખાય? 180. કયા મુજબ? ઓકે, રૈખિક જો. આના નામ આપે સમીકરણ નંબર 1. આને શું નામ આપે? સમીકરણ નંબર 1. આટલું આવડ્યું? હા સર, અમને આટલું કમ્પ્લીટ ખબર પડી. હવે ધ્યાન આપજો. એક આટલાનું કેટલું થાય? 180. કયા બે ખૂણા આવે વચ્ચે? નામ બોલો. તો પહેલો ખૂણો કયો આવે? વેરી ગુડ. પહેલું કયું આવે? PRT. PRT. બીજું ખૂણો કયો? PRQ. PRQ બરાબર કેટલા લખાય? 180. કઈ જોડ છે? રૈખિક જોડ છે. આને કયું સમીકરણ અપાય? સમીકરણ 2. ઓકે, સમીકરણ 1 અને 2 ને શું કરી દેવાના? સરખાવતું. જવાબ આવી જશે. ક્લિયર? તો અહીંયા લખીશું સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતું. સમીકરણ 1 અને 2 ને શું કરતા? સરખાવતા. 180 લખવાની જરૂર નથી. આ બંનેને સામ સામે શું કરી દો? સરખાઈ દો. ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર બીજું કોની સાથે સરખાઈશું? PRT વત્તા ખૂણો PRQ. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો એક વસ્તુ તમને ખબર પડશે. કઈ વસ્તુ? કે ધ્યાનથી જુઓ. PQR એટલે આ દેખાય છે અને બીજું છે PQR અને બીજું છે PQR ની જગ્યાએ તમે શું લખી શકો? લખાય કે ના લખાય? અંદર આપેલું છે તો આની જગ્યાએ હું શું લખીશ? આની જગ્યાએ શું લખીશ? શું લખીશ? PRQ. ફરીથી આ દેખાય છે, આ બંને દેખાય, સરખા દેખાય છે આ બંને. મને એમ કહો આની જગ્યાએ હું શું લખી શકું? PRQ. બસ આટલું ચેન્જ કરો, બીજું કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો ધ્યાનથી જો તો કઈ વસ્તુ ઉડી ગઈ? ઉડી ગયું અને તમારે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. જોઈ લો.
દાખલો પૂરો. પણ તમને એ સ્ટેપ જ ખબર ના હોય, આ ઉપરવાળું સ્ટેપ જ ખબર ના હોય કે ખૂણો પી ક્યુ આર બરાબર એની જગ્યાએ શું લખાય, પી આર ક્યુ લખી શકાય. જો આ સ્ટેપ જ ખબર ના હોય તમને તો આ તમે છેદ ઉડાડશો કરી, કેમ કે ગાડી અહીંયા પંચર થઈ જશે. કેમ કે આ બંને વસ્તુ ઉડવી જોઈએ, આ બંને વસ્તુ ઉડવી જોઈએ તો સાબિત થાય. જોઈ લે આપણે સાબિત થયું કે ના થયું, જોઈ લેજો. થઈ ગયું, દાખલો પૂરો. એટલે આ દાખલો કેવો છે, ટેકનિક વાળો દાખલો. આ દાખલો કેવો છે, ટેકનિક વાળો. ટેકનિક થોડુંક ખબર હોવી જોઈએ. ક્લિયર છે? કેટલા દાખલા પૂરા કર્યા? 6.1 ના 3 દાખલા પૂરા કર્યા. ઓકે, છેલ્લો દાખલો. ઓકે, મને ફક્ત રકમ બતાવશો ચોથા નંબરની? ચોથા નંબરના દાખલાની રકમ બતાવશો? મને ચોપડી આપી. મસ્ત દાખલો છે. કયો સ્વાધ્યાયનું? સ્વાધ્યાય 6.1 નો કયો દાખલો અત્યારે ચાલશે? ચોથો. ચોથામાં શું આપ્યું છે? એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ હોય તો સાબિત કરો કે એ ઓ બી રેખા છે. તમને અંદર આકૃતિ આપેલી છે, આપણે પહેલા આકૃતિ દોરી લઈએ. ઓકે, આ છે તમારો વાય, આ છે તમારો એક્સ, આ છે તમારો ઓ, આ છે તમારો ડબલ્યુ. આ ઓ અંદર છે, આ છે તમારો ડબલ્યુ. નામ આપી દઈએ. નામ શું છે આનું? સી એ બી ડી. એકદમ સહેલો દાખલો છે, આજનો છેલ્લો દાખલો છે, ધ્યાન આપી દેજો. મને એમ કોઈ વસ્તુ રેખા ક્યારે થાય? રેખા સાબિત ક્યારે થાય? કોઈ વસ્તુ રેખા ક્યારે સાબિત થાય? કે જ્યારે એનો ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય ત્યારે રેખા સાબિત થાય કે ના થાય? હા સર, આ વસ્તુ તમારી 100%ની વાત છે કે જ્યારે ખૂણો 180 સાબિત થઈ જાય તે ઓટોમેટિક શું સાબિત થઈ જાય? રેખા સાબિત થઈ જાય. ક્લિયર? મને એમ આ બધાનો હું સરવાળો કરું તો કેટલું મળે? આખી વસ્તુનો સરવાળો કરું કેટલું થાય? 360. એટલું તો ખબર જ છે. તો સ્ટાર્ટ ત્યાંથી કરીશું. કયા કયા ખૂણા છે? બધા ખૂણા બોલો. પહેલો ખૂણો આપણે કયો રાખીએ? ખૂણો વાય પ્લસ એક્સ પ્લસ ડબલ્યુ પ્લસ ઝેડ બરાબર શું થાય? 360. જે જગ જાહેર છે કે આ બધા ખૂણાનો સરવાળો કરીશ તો કેટલો આવી જશે? 360. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો મને એક વસ્તુ આપી છે કે ભાઈ એક્સ વાય ની જગ્યાએ તમે શું લખી શકો? તો મને એમ કહો હું આની જગ્યાએ શું લખું? ડબલ્યુ પ્લસ ઝેડ. તો ડબલ્યુ પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ પ્લસ ઝેડ બરાબર કેટલા થાય? આટલું ખબર પડે? એકદમ સહેલો, અત્યાર સુધીનો સૌથી સહેલો દાખલો એમ તો. આ ખબર પડી કે ના પડી? મને એટલું કહો. કમ્પ્લીટ. આની જગ્યાએ મારે આ લખાય કે ના લખાય? લખાય, કેમ કે રકમમાં જ આપ્યું છે. કેમ કે શામાં આપ્યું છે? તમને રકમમાં જ આપ્યું છે. હવે મને એમ કહો 2 ડબલ્યુ હોય તો સરવાળો કરાય તો શું લખાય? 2W. 2 ઝેડ હોય તો શું લખાય? 2Z બરાબર કેટલા લખાય? 360. હવે મને કહો મારે શું કોમન લેવાશે આમાંથી? 2 કોમન લઈ લો. શું કોમન લઈ લો? 2. તો અંદર શું વધે? આ તો કોમન લઈ લીધા ડબલ્યુ, આ કોમન લઈ લીધા, વચ્ચે વત્તા પ્લસ. હવે મને એમ કહો 2 ક્યાં જાય? છેદમાં. હવે જો છેદમાં જશે તો ભાગાકાર કરો તો કેટલો આવી જાય? આ 2 ગુણાકારમાં છે તો બીજાની ઘેર ક્યાં લખાય? ભાગાકારમાં. અને છેદ ઉડાડીએ અને છેદ ઉડાડતા ના આવડે તો 180 ગુણ્યા કેટલા થાય? 2 કરીએ તો કેટલા મળે? અને અહીંયા 2 અને આ 2 ઉડી ગયા તો કેટલા જવાબ આવ્યો? તો ડબલ્યુ પ્લસ ઝેડ કેટલા આવ્યા? અને ધ્યાનથી જુઓ
ડબલ્યુ પ્લસ ઝેડ 180 આવી ગયા તો કોણ રેખા સાબિત થઈ જાય? કઈ રેખા સાબિત થઈ જાય? બોલ, દાખલો પૂરો થઈ છે ને, એકદમ સહેલો દાખલો. મેં તમને કીધું તો આ દાખલો કેવો છે? અત્યાર સુધીનો સૌથી સહેલો દાખલો એટલે કયો? આ. તો લખી દઈશું ડબલ્યુ પ્લસ ઝેડ બરાબર 180. આથી સાબિત થાય છે કે રેખા AOB રેખા મળ. પ્રશ્ન પૂર્ણ. ક્લિયર છે?